હેલો બાળકો, કેમ છો? મજામાં? મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. સૌથી પહેલાં તો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. આપણે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર ફિઝિક્સમાં કમ્પ્લીટ કરી દીધું છે. એના બધા જ ઉદાહરણ અને બધા જ સ્વાધ્યાયના દાખલા લીધેલા છે આપણે. હવે આજે આપણે ચોથા ચેપ્ટરની અંદર આપણે બધી જ થિયરી અને એક્સરસાઇઝના દાખલા ખતમ થઈ ગયા છે. હવે આજે આપણે ઉદાહરણના બધા જ દાખલા લેવાના છે. તો ઉદાહરણમાં ટોટલ 12 દાખલા છે. આપણે 12 દાખલા લેવાના છે. ઓકે. સૌથી પહેલા તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો કે જેવો મારો નવો વિડીયો આવે કે તરત જ તમારી પાસે પહોંચી જાય. બીજું કે આ જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. ત્રીજી વાત, આપણે જે પણ હેન્ડ રિટન નોટ્સ લખીએ છીએ તમારે લખવાની રહેતી નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, એમાંથી તમે મેળવી શકો છો. ઓકે. તો આજે આપણે સૌથી પહેલા તો ઉદાહરણ 4.1 થી શરૂઆત કરીએ અને 1 કલાકમાં બને તો બધા ઉદાહરણ બતાવવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા ગાડી ઉદાહરણ 4.1 માં 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. પહેલા તો કયા કયા ડેટા આપ્યા છે એ નોંધ કરીએ. તો 200 ગ્રામ દળ છે, બરાબર છે. એટલે દળ એટલે એમ બરાબર 200 ગ્રામ છે. ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા પડે તો એને 1000 વડે ભાગવા પડે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગીએ તો એ કિલોગ્રામમાં ફરી જાય. તો 2 ભાગ્યા 10 એટલે 0.2 કિલોગ્રામ આવું થયું. લંબાઈ, તારની લંબાઈ L બરાબર 1.5 મીટર આપેલી છે. પ્રવાહ I બરાબર 2 એમ્પિયર આપેલો છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવાનું છે. તો આપણે B શોધવાનું છે. પહેલા તો આપણને સૌથી પહેલા દાખલામાં કયા કયા ડેટા આપ્યા છે અને કયા ડેટા શોધવાના છે એ ખબર પડવી જોઈએ. તો અહીંયા ગાડી સૂત્ર લઈશું આપણે. હવે સાંભળજો, જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં તારને હવામાં લટકતો રાખો છો ત્યારે એનું વજન બળ અને એનું ચુંબકીય બળ સમાન થવું જોઈએ. તો અહીં લખીશું, અહીં વજન બળ બરાબર ચુંબકીય બળ થાય તો એ સંતુલનમાં આવે. વજન બળનું સૂત્ર શું થાય? mg. ચુંબકીય બળનું સૂત્ર શું છે? BIL. હવે આપણે શું શોધવું છે? B. તો B ને કરતા બનાવો. તો B ને છૂટો રાખો, IL ને નીચે ભાગી કાઢો, mg ના છેદમાં IL. કિંમત મૂકીને આન્સર લાવો. તો m આપણને કેટલો છે? 0.2. 2 ભાગ્યા 10 લખશો તો પણ ચાલશે. 0.2 ના લખવું હોય તો 2 ભાગ્યા 10 એવું પણ લખી શકાય. G. હવે G, તો G નું મૂલ્ય તો ફિક્સ જ છે 9.8. તો 9.8 પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે 10 આવશે. છેદમાં I એટલે 2 એમ્પિયર છે. L એટલે લંબાઈ 1.5 મીટર છે. ધ્યાન આપજો, 1.5 છે, પોઈન્ટ કાઢી નાખવું એટલે ઉપર 10 આવશે. એક વારના 10 જતા રહ્યા, 2 કેન્સલ થઈ ગયા. હવે ઉપર 98 છે અને નીચે 150 છે. તો કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. ઉપર 98 છે, નીચે 15-150 છે. તો 98 ભાગ્યા 150 કરીશું. કેલ્સીનો ઉપયોગ કરવાનો છે આપણે NCERT-માં. તો 98 ભાગ્યા 150 તો આવ્યું 0.65. 0.6533. હવે આ શું શોધ્યું આપણે? ચુંબકીય ક્ષેત્ર. એટલે એકમ શું થાય? ટેસ્લા. તમે આને પણ જવાબ લખી શકો, બરાબર છે. આ પણ જવાબ ચાલે. અથવા તમારે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જવાબ લખવું હોય તો એક આંકડા પછી તો એક જમણી બાજુ ખસીશું તો 10 ની -1 ઘાત થશે.
આવું પણ લખી શકાય 6.533. એક આપણે કઈ બાજુ ખસ્યા? જમણી બાજુ, તો 10⁻1 ઘાત ટેસ્લા. આ પણ જવાબ ચાલશે, આ પણ જવાબ ચાલશે. જવાબ આપણે ફ્રેમ કરીને લખીશું, તો એને ફ્રેમ કરી દઈએ આપણે. આ પણ ચાલશે, આ પણ ચાલશે. બેમાંથી જે રીતે લખશો બંને જવાબ ચાલશે. ટૂંકમાં તમારો કોન્સેપ્ટ આ ક્લિયર હોવો જોઈએ કે અહીં વજન બળ બરાબર ચુંબકીય બળ થવું જોઈએ. ઓકે, ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય, સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે, વિદ્યુતભારિત કણ એક્સ અક્ષ પર ગતિ કરે છે. કયા કયા અક્ષની વાત થઈ ગઈ? ધ્યાન આપો, કોન્સન્ટ્રેટ કોને કરવાનું છે આપણે? તો ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષને સમાંતર છે, વિદ્યુતભારિત કણ એક્સ અક્ષ પર ગતિ કરે છે. પ્રોપર કરીએ થોડું. ચુંબકીય કણ એક્સ અક્ષ પર ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે? તમને કયા કયા અક્ષની વાતચીત થઈ ગઈ છે સાંભળો. એક્સ અક્ષ અને વાય અક્ષની વાતચીત થઈ ગઈ હોય તો બાકીનો જે અક્ષ હોય તેના પર જ લોરેન્સ બળ લાગે. તમને ચુંબકીય બળ વાય અક્ષની દિશામાં છે, વિદ્યુતભારિત કણ એક્સ અક્ષ પર ગતિ કરે છે, તો લોરેન્સ આ જે લોરેન્સ બળ છે એ ઝેડ અક્ષ પર જ લાગે. પણ ઝેડ અક્ષ પર ધન દિશામાં લાગે કે ઋણ દિશામાં લાગે? તો સાંભળો, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર છે એટલે ઋણ ઝેડ અક્ષની દિશામાં લાગે, અને પ્રોટોન ધન વિદ્યુતભાર છે એટલે ધન એક્સ અક્ષની દિશામાં લાગે. ખ્યાલ આવી ગયો? તો અહીં એ જ લખવાનું છે કે અહીં મોટે ભાગે આ MCQ માં પૂછી શકે. અહીં ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત હોવાથી ઋણ વિદ્યુતભાર હોવાથી તેના પર લોરેન્સ બળ ઋણ ઝેડ અક્ષની દિશામાં લાગે. આ જે આપણો આન્સર છે એનો આન્સર છે. હવે આપણે આન્સર બી નો લખવાનો છે. તો બી માં શું કહ્યું છે? પ્રોટોન કેવો છે? ધન વિદ્યુતભારિત. અહીં પ્રોટોન ધન વિદ્યુતભાર હોવાથી તેના પર લોરેન્સ બળ આ ધન છે એટલે ધન ઝેડ અક્ષની દિશામાં, ધન ઝેડ અક્ષની દિશામાં લાગે. કેટલું સહેલું છે? મોટે ભાગે બને તો ત્યાં સુધી MCQ માં પૂછાય. પણ સપોઝ 2 માર્કનો દાખલો પૂછી લીધો તો 2 માર્ક જુઓ, 1 માર્ક આનો ને 1 માર્ક આનો. ઓકે, સિમ્પલ છે. સારું, ચલો એના પછી હવે જો અહીં ઉદાહરણ 4.3. આમાં તમને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. પહેલા તો B બરાબર 6 × 10⁻⁴ ટેસ્લા. આટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ઝડપ આપી છે v બરાબર ઝડપ આપી છે તમને 3 × 10⁷ મીટર/સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, ઇલેક્ટ્રોનનો વીજભાર આપેલો છે, એટલે me અને e નું મૂલ્ય આપેલું છે. તો આ માર્ગની ત્રિજ્યા કેટલી? તમારે ત્રિજ્યા નક્કી કરવાની છે, પછી આવૃત્તિ શોધવાની છે અને ઉર્જા શોધવાની છે. જો પહેલા તો કયા કયા ડેટા શોધવાના છે એને તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. તમારે ત્રિજ્યા શોધવાની છે,
આવૃત્તિ શોધવાની છે અને ઉર્જા કિલો વોલ્ટમાં શોધવાની છે. હવે પહેલા આપણે ત્રિજ્યા નક્કી કરીએ. તો ત્રિજ્યાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, થિયરીમાં આવી ગયું છે, બીવી અપોન ક્યુબી. કેવી રીતે યાદ રાખી શકો? જો હું તો છોકરાઓને એવું કહું છું કે માવા, બદામ, અને બદામ એ ડ્રાયફ્રૂટની રાણી કહેવાય, ક્વીન. માવા, બદામ અને બદામ એ શું છે? ક્વીન. તો આવી રીતે ટૂંકમાં તમે કોઈ લોજિક થી તમે એને યાદ રાખી શકો. તમારે એને યાદ રાખવામાં વધારે માઇન્ડને સ્ટ્રેસ ના આપવો પડે. દળ, દળ એટલે કોનું? ઇલેક્ટ્રોનનું દળ. હવે સાંભળજો, અહીં આગળ તમારે સૂત્ર આ છે, આમાં ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર લેવાનો છે, એટલે અહીં ક્યુ ની જગ્યાએ આપણે ઈ લખીશું. શું લખીશું? ઈ લખીશું. બીજું એમની જગ્યાએ એમ ઈ લખીશું, માસ ઓફ ઇલેક્ટ્રોન. બસ કિંમત મૂકો, આન્સર લાવો. તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9 × 10⁻31 ઘાત છે. વી, વી ની કિંમત છે 3 × 10⁷ ઘાત છે. છેદમાં ઈ, ઈ નું મૂલ્ય તો ફિક્સ જ છે વીજભારનું, 1.6 × 10⁻19 ઘાત. બી, બી નું મૂલ્ય આપેલું છે 6 × 10⁻4 ઘાત. હવે તમારે અહીં કેન્સલેશન થશે, 3 દુ 6. હવે કેલ્સીનો તો ઉપયોગ કરવો જ પડશે. અહીં 9/2 કરો તમે, 9/2 એટલે 4.5. પોઈન્ટ જતા રહે તો 45/16. પોઈન્ટ કાઢી નાખીએ ઉપર નીચે, 45/16 કરવાનું છે. કેલ્સીનો ઉપયોગ કરવાનો છે આપણે. 45/16 તો આવશે 2.8125. હવે 10 ની ઘાતો લઈએ આપણે, તો 10 ની -19 ને -4, -19 ને -4 એટલે -23, -23 ઉપર જાય એટલે +23, 23 ને 7, 30, 30 માંથી 31 જાય એટલે 10 ની -1 ઘાત. હવે આમ તો આ દશાંશ પદ્ધતિનું પ્રમાણિત સ્વરૂપ છે, પણ આ ના રાખવું હોય તો એક ડાબી બાજુ ખસો તો આ ઘાત નીકળી જાય. આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જ રાખો ને. આપણને ખ્યાલ ના હોય જવાબ કેવી રીતે બુકની પાછળ આપ્યો છે, તો તમારે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવાનું. અને એકમ, એકમ શું લખશો એનું? તો એનો એકમ ત્રિજ્યા છે એટલે મીટર. બરાબર? ચલો, પહેલો આન્સર આવી ગયો. હવે આપણે બીજો આન્સર લેવાનો છે. બીજું તમને શું કહ્યું છે? આવૃત્તિ શોધવાની છે. સાંભળજો, તમારે આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિને કેવી રીતે દર્શાવીશું? પહેલા તો વી કટ. હવે સાંભળો, આ વી અને વી કટ બે અલગ છે. આને તમે આવૃત્તિ કહો છો. વેગ અને આવૃત્તિના ચિહ્નોમાં થોડોક ફેર છે. વેગનું આ વી આખું એમ અહીં આગળ થોડુંક વળાંક વાળું છે. બરાબર છે? તો હવે આવૃત્તિ, આવૃત્તિનું સૂત્ર છે V/2πr. આવૃત્તિનું સૂત્ર શું થશે? અહીં જો હું તમને યાદ રાખવાની ટ્રીક બતાવું તમને, કે આપણે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, આવું છે. આનું ઉલટું કરી દઈએ તો ઝડપ ભાગ્યા અંતર, તો 1/છેદમાં સમય. બંને બાજુ વ્યસ્ત લીધું આપણે, એટલે 1/છેદમાં સમયને આવૃત્તિ કહેવાય. 1/t ને આવૃત્તિ કહેવાય. સાંભળજો, ઉપર ઝડપ એટલે v અને અંતર, વર્તુળમાં ગતિ હોય તો અંતર એટલે પરિઘ થાય, પરિઘ એટલે 2πr. લો, આવી ગયું. તો v cut = v/2πr. તો આ તમારે સૂત્ર ગોખવા ના પડે, આ સમજેલા હોય તો. બરાબર છે? તો અત્યારે તો આ રફ છે આપણું, તો કાઢી નાખીએ છીએ. લો, બસ હવે કિંમત મૂકીને આન્સર લાવવાનો છે. તો કિંમત મૂકીએ આપણે. v
v ની કિંમત શું છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત છે છેદમાં 2 પાઈ ની કિંમત 3.14 છે r આપણે ઉપર શોધ્યા છે શું શોધ્યા છે તો 2.8125 ગુણ્યા 10 ની -1 ઘાત હવે સાંભળજો અહીં કેલ્સીનો ઉપયોગ કરવો પડશે પહેલા તો 3/2 એ તો ખબર પડે 3/2 એટલે 1.5 તો 1.5 એને શાના વડે ભાગવા પડે છેદમાં હોય એટલે ભાગવાના તો ભાગ્યા 3.14 જે જવાબ આવ્યો એને હવે શાના વડે ભાગશો હવે આના વડે ભાગવાના છે તો ભાગ્યા કેટલા લેવાના છે 2.8125 પહેલેથી કરીએ પહેલા તો 1.5 ભાગ્યા 3.14 ભાગ્યા 2.8125 યસ તો આયો તમારો જવાબ 0.16985 આમ તો ઘણા બધા આંકડા છે પાછળ 4-5 આંકડા ઇનફ છે હવે 10 ની -1 ઘાત છે ઉપર લઈ જઈએ એટલે +1 ઘાત 1 ઘાત ને 7 ઘાત 10 ની 8 ઘાત હવે આપણે તો હંમેશા દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જવાબ લખવાનો એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ તો એક પોઈન્ટ જમણી બાજુ ખસો એટલે એક ઘાત ઓછી થશે 1.6985 અને એક ઘાત ઓછી થશે એટલે 10 ની 7 ઘાત એકમ લખી દઈએ આપણે શું શોધ્યું છે આવૃત્તિ તો આવૃત્તિનો એકમ શું થશે હર્ટ્ઝ આવૃત્તિ એટલે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ 1/t કહેવાય ને આવું પણ લખી શકાય અથવા કરીને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ પણ છે અથવા તમે 1.6985 into 10⁷ સેકન્ડ ઇન્વર્સ તો સેકન્ડ ઇન્વર્સ બરાબર છે બે માંથી કોઈ પણ જવાબ ચાલશે એટલે અહીં આગળી આન્સરને આપણે કેવી રીતે લખીએ છીએ ફ્રેમ કરીને લખીશું તો તમારો આન્સર હર્ટ્ઝમાં લખેલો હશે તો પણ ચાલશે અને આ પણ ચાલશે મને ધ્યાનમાં છે ત્યાં સુધી આન્સર બુકની પાછળ સેકન્ડ ઇન્વર્સ આપેલો છે બરાબર છે પણ આવૃત્તિનો એકમ બંને છે તમે કોઈ પણ લખી શકો છો હવે આપણે ત્રીજો મુદ્દો એની અંદર ચાલો ત્રીજું શું કહ્યું છે ઉર્જા શોધવાની છે ઉર્જા એટલે E તો E નું સૂત્ર શું થાય 1/2 mv². 1/2 mv² આ સ્ક્વેર છે સ્ક્વેર કિંમત મૂકો આન્સર લાવો 1/2 m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું તો અહીં શું છે કોણ કરે ઇલેક્ટ્રોન જ છે એટલે 9 ગુણ્યા 10 ની -31 ઘાત v નો વર્ગ તો v તમારો અહીં v આપેલો છે આનો વર્ગ લેવાનો છે ચલો ડાયરેક્ટ હવે ફાવે કે ના ફાવે 3 નો વર્ગ 9 અને આનો વર્ગ લઈએ 10 ની 7 ઘાત નો વર્ગ ઘાતની પર ઘાત 2 ઘાત નો ગુણાકાર 10 ની 14 ઘાત બરાબર હવે અહીં આગળ જુઓ 9 9 81 ભાગ્યા 2 એટલે 40.5 હવે 14 માંથી 31 ઘાત જાય તો 10 ની કેટલી ઘાત આવશે માઇનસ તો આવશે જ 31 માંથી 14 કાઢીએ પહેલા 1 કાઢી નાખીએ એટલે 30 માંથી 13 કાઢવાના છે એટલે 17 આ જવાબ પણ ચાલે પણ આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે એક આંકડો ડાબી સાઈડ ખસો તો ઉમેરાય તો ડાબી સાઈડ ખસીએ 4.05 એટલે લગભગ 4 કહેવાય અહીં હું લગભગ એવી રીતે લખું અહીં નિયરલી ઇક્વલ ટુ બરાબર તો 4 ડાબી બાજુ ખસ્યું એટલે ઉમેરાય એટલે -16 ઘાત થઈ ગઈ અને આપણે ઉર્જા છે હવે સાંભળજો
આ ઉર્જા શામાં આવી? આ જે આવી ઉર્જા એ જૂલમાં આવી. તમારે એને શામાં ફેરવવાની છે? કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો તમારે ઈ વડે ભાગવું પડે. શાના વડે ભાગવું પડે? ઈ ના મૂલ્ય વડે. તો ઈ નું મૂલ્ય શું થશે? તો આને 4 ભાગ્યા અહીં 4 ગુણ્યા 10⁻16 ઘાત તો છે. ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. બરાબર? તો એ ઇલેક્ટ્રોવોલ્ટમાં આવી જાય. ઈ વડે ભાગો એટલે આન્સર શામાં આવશે? ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે. હવે અહીં 4 ભાગ્યા 1.16 કરશો તમે તો શું આવશે? જો પોઈન્ટ હમણાં સાઈડમાં રાખીએ. કેલ્સીનો જ ઉપયોગ કરો આપણે. 4 ભાગ્યા 1.6 કેટલા આવ્યા? 2.5. 2.5 -19 ઘાત છે, ઉપર લઈ જાઓ. -19 ઉપર જાય એટલે +19. 19 માંથી 16 ગઈ એટલે 3 ઘાત. હવે 3 ઘાત ના લખ્યું હોય તો કિલો. 10⁻³ ઘાત છે કિલો. આ ઇલેક્ટ્રોવોલ્ટમાં આવે. તો આપણે કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં અહીં શું રહી? 19 માંથી 16 જાય એટલે 10⁻³ ઘાત. અહીં 10⁻³ ઘાત લખીશ તો ઇલેક્ટ્રોવોલ્ટમાં આન્સર આવે. આપણે કિલો ઇલેક્ટ્રોવોલ્ટ તો 10⁻³ ઘાતની જગ્યાએ કિલો લખી દઈએ. અને ઇલેક્ટ્રોવોલ્ટ તો છે. આ આપણો આન્સર આવી ગયો. આન્સર આપણે શામાં લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ. લખી દઈએ. આપણો આન્સર આવી ગયો. ઓકે. તો ઇન શોર્ટ તમારે આ ત્રણેય સૂત્રો યાદ રાખવાના છે. તમારે શું કરવાનું છે? ત્રણેયના સૂત્રો યાદ રાખવાના છે. બાકી દાખલામાં કશું છે નહીં. ઓકે, સારું. ચલો એના પછીનો દાખલો જોઈએ. હવે અહીં જુઓ, તમને શું કહ્યું છે? ઉદાહરણ 4.4. તો સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. વાય અક્ષ પર અંતર આપેલું છે. આ જે અંતર આપેલું છે એને આર કહેવાય. આ તમને આર નું માપ આપેલું કહેવાય. તો ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે તમારે. તો અહીં ધ્યાન આપજો, જ્યારે તમને ડેલ્ટા એક્સ આપેલો હોય ત્યારે તમારે ડેલ્ટા એક્સ અથવા ડેલ્ટા એલ તો બાયો-સાવર્ટનો નિયમનું સૂત્ર લેવાનું. શાનું સૂત્ર લેવાનું? બાયો-સાવર્ટ. અને અહીં થીટા તરીકે કેટલો આવશે? થીટા તરીકે 90 આવશે. 90. થીટા તરીકે 90 લેવાના. તો બાયો-સાવર્ટ નહીં, ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો-સાવર્ટના નિયમનું સૂત્ર લેવાનું. તો બાયો-સાવર્ટના નિયમનું સૂત્ર શું થશે? μ0/4π ઇન્ટુ I dl sin થીટા અપોન r². સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. હવે કિંમત મૂકીને આન્સર લાવવાનો છે આપણે. તો μ0/4π ની કિંમત છે 10⁻⁻7. એ તો તમને ખબર જ છે. ઇન્ટુ I એટલે કેટલો છે? 10 એમ્પિયર છે એટલે 10⁻1 ઘાત. dl એટલે ડેલ્ટા એક્સ ને ડેલ્ટા એક્સ એટલે 1 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવું એટલે 1 ગુણ્યા 10⁻2 ઘાત. 1 નહીં લખીએ ચાલશે. સાઈન થીટા તરીકે 90 છે. સાઈન 90 ની વેલ્યુ 1 નહીં લખો તો ચાલશે. છેદમાં r². હવે અહીં આગળ r એટલે 0.5 છે. એનો વર્ગ કરીને હવે આવડે ને? 0.5 નો વર્ગ 0.25. ઓકે. સાઈન 90 ની વેલ્યુ 1 થઈ જશે. તો અહીં આગળ શું થશે? 1/0.25. કેલ્સીનો ઉપયોગ કરો. અને કેલ્સીનો ઉપયોગ ના કરવો હોય તો પોઈન્ટ કાઢીએ તો ઉપર 100 નીચે 25 છે. જો સહેલું થઈ જાય. અને 10⁻7 ઘાતને -7 ઘાત છે ને. ચલો પહેલા 1 માંથી 2 ઘાત જાય. -1 ને -7 -8 ઘાત. સાઈન 90 ની વેલ્યુ 1 થઈ ગઈ. અહીં 25 ચોક 100. તો શું આવ્યું? 4 ગુણ્યા 10⁻8 ઘાત. અને ચુંબકીય ક્ષેત્ર છે એટલે એકમ શું થશે? ટેસ્લા. આ આપણો આન્સર છે. તો આન્સર આપણે શામાં લખીશું? ફ્રેમ કરીને લખીશું. તો આને ફ્રેમ કરીને લખી દીધો આપણે આન્સર. ઓકે.
આ થઈ ગયું આપણું ઉદાહરણ 4.4. હવે આપણે ઉદાહરણ 4.5 આમાં જુઓ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયરનો પ્રવાહ છે. તમને પહેલા તો શું આપેલું છે? પ્રવાહનું મૂલ્ય આપેલું છે, I આપેલો છે. પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે તમને. અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે, જો અહીં આમ અથવા આમ. આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. પહેલું શું શોધવાનું છે? તો પહેલો આન્સર આપણે એમાં શું શોધવાનું છે? સીધા વિભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? સાંભળો, હંમેશા ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ભાગ વડે જ ઉદ્ભવે. સીધા ભાગ, આ જે સીધો ભાગ છે આના, એના વડે ઉદ્ભવે નહીં. હંમેશા ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ભાગ વડે જ ઉદ્ભવે. એટલે કે અહીં સીધા ભાગ વડે ચુંબકીય ક્ષેત્ર ના ઉદ્ભવે. લો, થિયરિકલ આન્સર આપવાનો છે તમારે, બરાબર છે. હવે આન્સર બી આપીએ તો બી માં શું કહ્યું છે? અર્ધવર્તુળાકાર ચાપને કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે? તો અર્ધવર્તુળાકાર હોય તો આખા ગાળા કરતા તો ચુંબકીય ક્ષેત્ર અડધું મળે ને. આખા ગાળાનું ચુંબકીય ક્ષેત્ર હોય અને અર્ધવર્તુળાકાર, તો જુદું કઈ રીતે પડે? તો અર્ધવર્તુળાકાર ચાપ હોય એના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર સમગ્ર ગાળો હોય એના કરતા અડધું મળે. તો પહેલો આન્સર એ લખીએ, પછી આગળ લખીએ. અને કઈ રીતે તેને મળતું, એટલે કઈ રીતે જુદું પડે, કઈ રીતે મળતું આવે, બરાબર છે. તો અહીં લખીશું આપણે, એટલે જુદું પડે છે અહીં આગળ. તો શું લખીશું કે અહીં અર્ધવર્તુળાકાર ચાપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા વર્તુળાકાર ગાળા વડે, તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું, હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. જો હવે વર્તુળાકાર ગાળા હંમેશા વર્તુળાકાર ગાળાથી અડધું મળે. અર્ધવર્તુળાકાર ચાપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા વર્તુળાકાર ગાળાથી અડધું મળે. શોધીએ કેટલું મળે. તો બી ઇક્વલ ટુ, આપણું સૂત્ર છે μ0I/2r, એનાથી અડધું મળે એટલે આગળ 1/2 કિંમત મૂકો અને આન્સર લાવો. તો બી ઇક્વલ ટુ આ 1/2 ખરા, μ0 એટલે 4π × 10⁻⁻⁷ I એટલે 12 એમ્પિયર છેદમાં 2r. r કેટલા છે? 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર એટલે 10⁻². તો અહીં 4 અને આ 4 જતા રહ્યા, 12/2 એટલે 6 થશે. તો બી ઇક્વલ ટુ પાઈની કિંમત મૂકીએ 3.14 ગુણ્યા 6, 10⁻² ઉપર જાય એટલે 10⁻5 થશે. હવે 6 વડે ગુણો તમે તો કેટલા થશે?
કેલ્સીનો ઉપયોગ કરો 3.14 ગુણ્યા 6 3.14 ગુણ્યા 6 18.84 હવે સાંભળજો 18.84 અને 10⁻5 છે જવાબ હંમેશા આપણે કેવી રીતે લખીએ છીએ દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે એટલે 1 પોઈન્ટ આમ ખસો 1.88 4 ગુણ્યા 1 પોઈન્ટ ડાબી સાઈડ ખસે એટલે 1 ઉમેરાય એટલે 10⁻4 હવે સાંભળો એટલે લગભગ 1.88 એટલે 1.90 તો તમે 1.9 લખી શકો નજીક અહીં નિયરલી ઇક્વલ ટુ 1.9 ગુણ્યા 10⁻4 ટેસ્લા અને આપણે ફ્રેમ કરીને લખી લઈએ ઓકે તો આ થયો બી નો આન્સર હવે અહીં શું કે છે બીજું તમને આ શું હતું આકૃતિ એની વાત હતી આ એ નો આન્સર હતો આ બી નો આન્સર હતો બરાબર છે હવે આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ આકૃતિ સી માં શું છે અહીં જે દિશા હતી આમ હતી કઈ દિશા હતી સમઘડી આમાં શું છે વિષમઘડી એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું જ મળે પણ દિશા બદલાઈ જાય આ સમઘડી એટલે અંદર તરફ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી અંદર તરફની દિશા મળે અહીં વિષમઘડી દિશા એટલે સ્ક્રૂ બહાર નીકળે એટલે બહાર તરફની દિશા એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું જ મળે જો અહીં શું કહે છે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ તારને તેટલી જ ત્રિજ્યા વાળા પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે વિરુદ્ધ દિશામાં તો તમારો જવાબ શું જુદો હશે જુદામાં શું હોય આપણે સી નો આન્સર લખીએ સી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં મળશે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં મળે લો થઈ ગયું ચલો એના પછીનો દાખલો જોઈએ આપણે ઉદાહરણ 4.6 હવે એમાં તમને શું આપ્યું છે તો ત્રિજ્યા આપી છે તમને પહેલા તો તમને ત્રિજ્યા આર આપી છે 10 સેન્ટીમીટર મીટરમાં ફેરવો તો 100 વડે ભાગવા પડે એટલે શું થશે 1 મીંડું જાય 1/10 અથવા 0.1 મીટર ખૂબ પાસે રહેલા આંટાની સંખ્યા n બરાબર 100 આપેલા છે ગૂંચળું એવું એક ગૂંચળું ધ્યાનમાં લો જેમાં 100 આંટા છે ને એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે 1 એમ્પિયરનો પ્રવાહ I બરાબર 1 એમ્પિયર છે તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હમણાં જે સૂત્ર લીધું એ જ લેવાનું છે આપણે બી બરાબર સૂત્ર શું હતું μ0I/2r પણ અહીં આંટાની સંખ્યા છે તો વચ્ચે n લેવો પડે કિંમત મૂકીને આન્સર લાવો μ0 એટલે 4π × 10⁻⁷ n નંબર ઓફ આંટા 100 એટલે 10⁻2 I એટલે 1 છે છેદમાં 2 અને r એટલે 0.1 એટલે પોઈન્ટ કરીએ તો લખો 0.1 હવે કેલ્સીનો ઉપયોગ કરીએ પહેલા અહીં જો 2 2 4 એટલે શું થશે અહીં તો પાઈની કિંમત મૂકીએ 2 ગુણ્યા 3.14 10⁻માં શું થશે તો 2 માંથી 7 જાય એટલે 10⁻5 થશે અને નીચે શું છે 0.1 છે તો કેલ્સીનો ઉપયોગ કરીએ તો 3.14 દૂ તો ખબર છે 3.14 દૂ 6.28 થશે 6.28 ભાગ્યા 0.1 તો 62.8 અને 10 ની કેટલી ઘાત છે -5 ઘાત
આપણે હંમેશા જવાબ દશાંશ પદ્ધતિના પ્રમાણ સ્વરૂપે 1 પોઈન્ટ ડાબી સાઈડ ખસો, ડાબી સાઈડ ખસી આપણે તો શું થશે? ડાબી સાઈડ ખસી એટલે એક ઉમેરાય એટલે 10⁻⁴ ચુંબકીય ક્ષેત્ર છે એટલે ટેસ્લા. અને જવાબ આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ તો કરી દઈએ ટેસ્લા. ટેસ્લાનો ટી પ્રોપર દેખાવ. ઓકે, આ થઈ ગયું આપણું ઉદાહરણ 4.6. હવે જોઈએ આપણે ઉદાહરણ 4.7. આની અંદર જુઓ, આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા A નો, આડછેદની ત્રિજ્યા A છે, ધ્યાન આપજો. આડછેદની જે કોન્સન્ટ્રેટ કરવાનું છે એને ધ્યાનમાં લેવાનું. આડછેદની ત્રિજ્યા A આપી છે. એક સીધો લાંબો તાર દર્શાવ્યું છે, પ્રવાહ I છે, આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. એકવાર R લેસ ધેન A માટે અને એકવાર R ગ્રેટર ધેન A માટે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. બરાબર છે? તો અહીં જુઓ, દાખલો ધ્યાન રાખજો મારા તરફથી અને તૈયાર રાખજો. IMP ટોટલ થિયરિકલ છે, કે માપ આપેલા નથી તમને. એટલે જુઓ, અહીં પહેલા આપણે આ કેસ માટે લઈએ. જો R ગ્રેટર ધેન A તો આની વાત કરીએ આપણે. એમ્પિયર સર્કિટલનો નિયમ લઈએ. બંધ ગાળાનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ μ0I. આવું લેવાય. એમાં બી ને સાઈડમાં લઈએ. બંધ ગાળાનું સંકલન μ0I. હમણાં એવું ને એવું. હવે આનું મૂલ્ય કેટલું થાય? અહીં શું છે? તો અહીં પરિઘ હંમેશા ધ્યાન આપજો. આ બંધ ગાળાની લંબાઈ, આ બંધ ગાળાની અને એમ્પિયર લૂપ છે. આ જે છે એ શું છે? આ આડછેદનું, આ જે ત્રિજ્યા છે આડછેદની છે એ A છે અને આ એમ્પિયર લૂપ છે. હંમેશા અહીં આગળ પરિઘ થાય. અહીં બંધ ગાળાની લંબાઈ એટલે પરિઘ, પણ પરિઘ કોની? એમ્પિયર લૂપની. તો એમ્પિયર લૂપ કયું છે? R ત્રિજ્યા વાળું. એટલે તમારે અહીં આગળ તમારે 2B તો ખરો જ, આની કિંમત 2πr, આની કિંમત, અને અહીં આગળ μ0I એવા ને એવા. 2πr ને ભાગી કાઢો તો μ0I, અહીં કારણ લખો, કોની જગ્યાએ કિંમત મૂકી? કારણ કે આનો મતલબ થાય પરિઘ. બંધ ગાળાની કુલ લંબાઈ એટલે પરિઘ, પરિઘ એટલે 2πr. પણ કયો આ લેવાનો? આડછેદ વાળો નહીં, એમ્પિયર લૂપ. બરાબર છે? 2πr μ0I છેદમાં 2πr. તો અહીંયા આગળ બી આર ના કેવા પ્રમાણમાં આવ્યું? વ્યસ્ત ચલનમાં. બરાબર છે? તમારે તો આની નીચે જ લખવાનું છે. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. બરાબર? ચલો અહીં લખીએ. તો બી અહીં બી આર ના કેવા પ્રમાણમાં છે? માટે બી વ્યસ્ત ચલે છે R. આવું થાય. બી ચલે છે 1/R થાય. લો, અહીં ચુંબકીય ક્ષેત્ર આ ટાઈપનું મળ્યું. તમને કહ્યું ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો, ગણતરી થઈ ગઈ, આ રીતનું આવે અને એમાં બી આર ના વ્યસ્ત પ્રમાણમાં છે. આવું લાવવાનું છે. જો એટલે તમને આ દાખલો એવું થાય કે ગણતરી કરો, કોઈ ડેટા તો આપ્યા નથી, આંકડા તો આપ્યા નથી. સારું, ચલો હવે આપણે અહીં આગળ આ કેસ લેવાનો છે. હવે R લેસ ધેન A માટે ફરી આ સૂત્ર લઈએ તો શું થાય? તો બંધ ગાળાનું ચુંબકીય ક્ષેત્ર, બંધ ગાળાનું ચુંબકીય ક્ષેત્ર બરાબર μ0I લેવાનું. I એટલે એન્ક્લોઝડ કરંટ, એટલે ઘેરાયેલો પ્રવાહ. જ્યાં I બરાબર મૂળ પ્રવાહ I ગુણ્યા, સાંભળજો, એમ્પિયર લૂપનું ક્ષેત્રફળ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ πa². બોલો, ખબર પડી કે નહીં? એન્ક્લોઝ કરંટ એટલે મૂળ પ્રવાહ ગુણ્યા
એમ્પિયરન લૂપનું ક્ષેત્રફળ એટલે આ ગાળાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને આ ગાળાનું ક્ષેત્રફળ પાઈ પાઈ કેન્સલ થશે એટલે આઈ ઈ બરાબર શું થશે તો આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર પાઈ ની આઈ છે અહીં આઈ લેવાનો છે કિંમત મૂકી દો ફરી અહીં આ બી તો ખરા બંધ ગાળાનું અહીં જેમ મૂકી દો એવું બંધ ગાળાનું આ કુલ લંબાઈ બંધ ગાળાની કુલ લંબાઈ એટલે ફરી 2 પાઈ આર અહીં લખેલું છે એટલે ફરી એનું રીઝન નહીં લખવું અહીં મ્યુ 0 અને આઈ ની જગ્યાએ આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર એક વારનો આર સાંભળજો એક વારનો આર અને એક વારનો આર કેન્સલ થશે અહીં આ એક વારનો આર ને આર કેન્સલ થયો આ 2 પાઈ ની નીચે ભાગી કાઢો તો મ્યુ 0 આઈ આર છેદમાં 2 પાઈ ને નીચે ભાગી કાઢો એ સ્ક્વેર જોડે તો અહીં બી આર ના સમપ્રમાણમાં થાય છે એટલે બી ચલે છે આર થાય છે તો જો કેવો દાખલો છે અહીં ચુંબકીય ક્ષેત્ર આટલું મળે છે આ ટાઈપનું એમાં આર સાથે વ્યસ્ત ચલનમાં છે અહીં આ ટાઈપનું મળે છે એમાં આર સાથે સમપ્રમાણમાં છે તો દાખલો સરે આઈએમપી કયો છે તૈયાર રાખવાનો ઓકે આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી તમારે આ રીતે ગણતરી કરવાની છે એના પછીનો જોઈએ તો તમને શું આપ્યું છે તો પહેલા કયા કયા ડેટા આપેલા છે તો 1 સેન્ટીમીટરની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવો તો મીટરમાં ફેરવીએ તો 1 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર થશે આંટાની સંખ્યા n બરાબર 500 તેમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર આપણે બી નું મૂલ્ય શોધવાનું છે આપણે શું શોધવાનું છે બી નું મૂલ્ય શોધવાનું છે તો બી નું સૂત્ર શું થશે તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n i આપણે આ સૂત્ર ભણી ગયા છે જ્યાં n એટલે તો સંખ્યા ઘનતા છે સંખ્યા ઘનતા એટલે કુલ આંટા ભાગ્યા લંબાઈ બરાબર છે તો અહીંયા ગાડી લંબાઈ તો તમને 5.5 મીટર લંબાઈ આપેલી છે જુઓ તો આંટાની સંખ્યા 500 અને લંબાઈ કેટલી છે 0.5 તો પોઈન્ટ કાઢવું એટલે ઉપર 0 આવશે અને છેદમાં 5 એટલે 1000 થશે 1000 એટલે 10 ની 3 ઘાત તો અહીં મૂકી દઈએ ચલો તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ n ની કિંમત શું મળી 10 ની 3 ઘાત i એટલે 5 એમ્પિયર છે પાઈ ની કિંમત મૂકીએ b ઇઝ ઇક્વલ ટુ આ 5 ચોક 20 થશે પછી પાઈ એટલે 3.14 3 માંથી 7 ઘાત જાય એટલે 10 ની -4 ઘાત આ બે નો ગુણાકાર કરો પહેલા 3.14 ને 2 વડે ગુણો એટલે 6.28 ગુણ્યા 10 એટલે 62.8 થાય ને એટલે ખબર પડે છે કે નહીં ટૂંકમાં કેલ્સીમાં આ બે નો ગુણાકાર કરજો 3.14 ગુણ્યા 2 કરો એટલે 6.28 થાય અને આ 10 રહે ને જી 20 ની જગ્યાએ 2 લીધા 10 એટલે ગુણ્યા 10 છે તો 1 પોઈન્ટ આમ ખસી જાય અને 10 ની કેટલી ઘાત છે -4 ઘાત હવે હંમેશા જવાબ તો આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે એટલે એક આંકડો આમ ખસો તો 1 પોઈન્ટ આમ ખસીએ ડાબી સાઈડ તો 1 ઉમેરાય તો 10 ની -3 ઘાત ચુંબકીય ક્ષેત્ર છે એટલે ટેસ્લા દર વખતે આપણે આન્સર કેવી રીતે લખીએ છીએ ફ્રેમ કરીને તો ફ્રેમ કરીને લખી દો આ રફ છે તો આને આપણે કાઢી નાખીએ ઓકે આ થઈ ગયું ઉદાહરણ 4.8 હવે એના પછી ઉદાહરણ 4.9 લઈએ હવે જુઓ અહીં તમને શું કહ્યું છે ધ્યાનથી સાંભળજો આ દાખલો પણ એટલો જ અગત્યનો છે આને પણ આઈએમપી કરી દેજો હવે કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હવે પૃથ્વીના ચુંબકીયનો સમક્ષેત્ર ઘટક જો સાંભળજો
અહીં આગળ અહીંયા માની લો 4 દિશા છે, બરાબર. પ્રોપર કરીએ આપણે પ્રોપરલી કરીએ. આમ લઈએ અને આમ લઈએ, બરાબર. હવે સાંભળજો, તમને શું કહ્યું છે, આ ઉત્તર દિશા લઈએ આપણે, આ દક્ષિણ લઈએ, આ પૂર્વ લઈએ અને આ પશ્ચિમ લઈએ. હવે તમને પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, હંમેશા સમક્ષિતિજ ઘટક ઉત્તર દક્ષિણ દિશામાં એટલે ઉત્તર દિશામાં રહેલો હોય. કઈ દિશામાં રહેલો હોય? ઉત્તર દિશામાં. ધ્યાન આપજો, ઉત્તર દિશામાં રહેલો હોય. આ ચુંબકીય સોય છે. આ શું છે? તો આ ચુંબકીય સોય છે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. હવે આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ થયું. દક્ષિણથી ઉત્તર તરફ કહેલું છે આપણને, એટલે ચુંબકીય સોય ઉત્તર તરફ રાખેલી છે. એટલે ખબર પડી કે નહીં? અને કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ તો આ લઈ લીધી આપણે ચુંબકીય સોય. હવે સીધો વાહક એક પ્રવાહ 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે. તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ. પ્રવાહની દિશા આ દિશામાં છે. આ દિશામાં પ્રવાહની દિશા આ દિશામાં છે. જો પ્રોપર નથી થયું, બરાબર. પ્રવાહની દિશા ઓકે. અહીં આ પ્રવાહ છે, પ્રવાહની દિશા. તો બેની વચ્ચે ખૂણો કેટલો થયો? ચુંબકીય સોય આમ અને પ્રવાહ આમ, તો બેની વચ્ચે થીટા કેટલો થશે? થીટા બરાબર 90 થાય. અહીંયા ગાડી ચુંબકીય સોય અને આ પ્રવાહ, અહીં જરૂર પડશે તમારે શું શોધવું છે? તો પૂર્વથી પશ્ચિમ તરફ હોય અને એકવાર દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ, તમારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવું હોય, સાંભળજો, તો એફ, એકમ લંબાઈ દીઠ બળને એફ કહેવાય અને એનું સૂત્ર થાય BI sin થીટા. તો બી અહીંયા ગાડી બી એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું આલ્યું છે? 3 × 10⁻5 ઘાત. આઈ એટલે કેટલું આલ્યું છે? 1 એમ્પિયર. અને સાઇન થીટા, તો સાઇન થીટા કેટલો થશે? આ ચુંબકીય ક્ષેત્રના પ્રવાહ બેની વચ્ચે, આ બેની વચ્ચે 90 નો ખૂણો, બરાબર છે. તો આ 90 થીટા બરાબર શું થશે? 90. તો 90, sin 90 ની વેલ્યુ 1. તો તમારો જવાબ શું થયો? 3 × 10⁻5 ઘાત. અને એકમ શું થશે? એકમ લંબાઈ દીઠ બળ ખરું, પણ એકમ લંબાઈ દીઠ એટલે ન્યૂટન મીટર ઇન્વર્સ અથવા ન્યૂટન પર મીટર. આ આપણો આન્સર છે. તો આન્સર આપણે કેવી રીતે લખીશું? ફ્રેમ કરીને લખીશું આપણે. ઓકે, ચલો, આ આપણે એ હતો. હવે આપણે કોનો આન્સર આપવાનો છે? બી નો આન્સર આપવાનો છે. તો અહીં હું પાર્ટીશન કરીને લખું છું. તમારે તો એની નીચે જ લખવાનું છે. તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. ચલો, હવે બી નો આન્સર આપીએ. તો બી ની અંદર પણ પહેલા જુઓ, તમારે અહીં પહેલા તો 4 દિશાઓ આપણે કરી દઈએ, બરાબર છે. તો આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. ધ્યાન આપજો, અહીં ચુંબકીય સોય છે. ચુંબકીય સોયની તો દિશા ફિક્સ જ છે, એ તો દક્ષિણથી ઉત્તર તરફ જ છે. આ શું છે? આ ચુંબકીય સોય છે, સાંભળજો. અને પ્રવાહ
હવે બી ની અંદર પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ, પ્રવાહ પણ આ દિશામાં જ વહે છે. પ્રવાહ તો પ્રવાહની દિશા અને ચુંબકીય સોયની દિશા બંને એક જ દિશામાં છે એટલે થીટા બરાબર શું થશે? 0 થશે. અહીં થીટા કેટલો થયેલો? 90. અહીં થીટા કેટલો થશે? 0 થશે. તો અહીં આગળ આપણે શું લઈશું? તો F બરાબર સૂત્ર તો BI sin થીટા. તો F ઇઝ ઇક્વલ ટુ B. B કેટલું આલેલું છે? 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. 10 ની માઇનસ 5 ઘાત. I કેટલો છે? 1 એમ્પિયર છે. સાઇન થીટા એટલે કેટલું? બંને એક જ દિશામાં છે એટલે 0. સાઇન 0 ની વેલ્યુ શું થાય? 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. સાઇન 0 એટલે 0. તો 0 અંજો ગુણાય. અહીં ગુણ્યા 0 છે બરાબર, એટલે બધું શું થઈ જશે? 0. ટેસ્લાની ચુંબકીય ક્ષેત્ર નથી, આ એકમ લંબાઈ દીઠ બળ છે, ન્યૂટન મીટર ઇન્વર્સ. આન્સર છે તો આન્સર આપણે શામાં લખીએ? ફ્રેમ કરીને લખીએ. લો, ત્યાર પછીનો જવાબ જોઈએ, દાખલો જોઈએ. હવે જુઓ ઉદાહરણ 4.10. પાસ પાસે વીંટાળેલા 100 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? સાંભળજો, પહેલા તમારે ગૂંચળાના કેન્દ્રમાં તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો એનું કેન્દ્રમાં સૂત્ર શું છે આપણી જોડે? આપણે પહેલો આન્સર આપીએ એ. ગૂંચળાના કેન્દ્રમાં એ. તો બી બરાબર શું સૂત્ર છે? μ0 n I. આમ તો μ0 I/2r છે. પાટાની સંખ્યા આપી છે આપણને એટલે n લખવું પડશે આપણે, બરાબર છે. તો કિંમત મૂકો ને આન્સર લાવો. μ0 એટલે શું થશે? 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. આટાની સંખ્યા 100 એટલે 10 ની 2 ઘાત. I એટલે 3.2 છેદમાં 2. R એટલે કેટલા છે? 10 સેન્ટીમીટર. મીટરમાં ફેરવાય તો જોડે 10 ની માઇનસ 2 ઘાત લેવી પડે. તો અહીં આગળ 10 ની 1 ઘાત 10 ની 1 ઘાત જશે. અહીં આગળ 2 દુ 4 થશે. તો બી બરાબર શું થશે? તો અહીં આગળ 3.2 ગુણ્યા 2 એટલે 6.4 આવું થશે. 10 ની માઇનસ 2 ઘાત ઉપર જાય પ્લસ 2 ઘાત 2 ઘાત અને પાઈની કિંમત રહી ને હજી 3.2 દુ 6.4 ગુણ્યા 3.14 પાઈની કિંમત માઇનસ 2 ઘાત ઉપર આવે એટલે પ્લસ 2 ઘાત. 2 માંથી 7 જાય એટલે માઇનસ 5 ઘાત. આ બેનો કેલ્સી થી ગુણાકાર કરો. ચલો 6.4 ગુણ્યા 3.14 તો 20.096 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ટેસ્લા. આ આપણો આન્સર છે. આન્સર આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખીએ. 1 પોઈન્ટ આમ ખસીએ તો 2.096 એટલે લગભગ 2 લખો તો પણ ચાલશે. 10 ની માઇનસ 1 મિનિટ 10 ની કેટલી ઘાત થશે? 1 પોઈન્ટ ડાબી સાઈડ ખસે એટલે ઉમેરાય 10 ની માઇનસ 4 ઘાત ટેસ્લા. તો આપણો આન્સર આવ્યો, એને ફ્રેમ કરીને લખીએ. લો, આવી ગયું. હવે બી નો આન્સર તમારે નીચે કન્ટિન્યુ લખવાનું છે. હું પાર્ટીશન પાડીને લખીશ, બરાબર છે. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ શોધવાની છે. અહીં આવી જશે બી. તો ચુંબકીય મોમેન્ટને એમ કહેવાય. એનું સૂત્ર છે NIA. તો n એટલે પહેલા તો જો NI એટલે પાઈ r સ્ક્વેર થશે. ત્રિજ્યા આપેલી છે ને તમને 10 સેન્ટીમીટર ત્રિજ્યા. તો કિંમત મૂકો અને આન્સર લાવો. તો કિંમત મૂકીએ આપણે અહીં ઉપર જ લખીએ. ચલો, હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. ચલો, તો શું થશે? m ઇઝ ઇક્વલ ટુ કિંમત n એટલે આંટાની સંખ્યા 100 છે. 100 એટલે 10 નો વર્ગ
આઈ એટલે પ્રવાહ. પ્રવાહ કેટલો છે? 3.2. પાઈ એટલે 3.14. ત્રિજ્યાનો વર્ગ. ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા 10 સેન્ટીમીટર, એટલે 10 સેન્ટીમીટર છે. મીટરમાં ફેરવીએ તો 0.1 થાય, એનો વર્ગ. ને લખો 0.1 નો વર્ગ એટલે m = 10 નો વર્ગ ગુણ્યા 3.2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.1 નો વર્ગ એટલે 0.01. એટલે m = કેલ્સી નો ઉપયોગ કરવો પડશે. 3.2 ગુણ્યા 3.14 3.14 ગુણ્યા 0.01 એટલે 0.01. તો આયો આન્સર 0.1004. અને 10 ની કેટલી ઘાત છે? 2 ઘાત. 10 ની 2 ઘાત. હંમેશા આપણે તો જવાબ કેવી રીતે લખીએ છીએ? દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે. 1 પોઈન્ટ જમણી બાજુ ખસો, જમણી બાજુ ખસે તો 1 ઓછી થાય, 10 ની 1 ઘાત. બરાબર. હવે આનો એકમ શું થશે? તો અહીં ગાડી ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર અને આ પ્રવાહ એટલે એમ્પિયર. એમ્પિયર મીટર સ્ક્વેર. એમ્પિયર મીટર સ્ક્વેર આન્સર છે. એટલે આપણે ફ્રેમ કરીને લખીશું. આ તો આન્સર બી થયો. હવે આપણે આન્સર સી લખવાનો છે. સી નો અહીં શું કે છે? જો સી માં ગુજરાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેનો વ્યાસ સાથે એક રેખસ તેવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, એને કોન્સન્ટ્રેટ કરવાનું છે. જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું 90 ના ખૂણે થીટા આપેલો છે. તમને ખૂણો આપેલો છે 90 નો કોણ જેટલું ભ્રમણ કરે છે. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર લાગતા ટોર્ક તમારે શું શોધવાનું છે? ટોર્ક શોધવાના છે. તો પ્રારંભિક ટોર્ક અહીં આગળ પહેલા અહીં પ્રારંભિક ટોર્ક. પ્રારંભિક ટોર્ક. તો ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક. તો ચલો ટોર્કનું સૂત્ર કહો તો મને. હવે તો આવડવું જોઈએ. બરાબર. શું યાદ રખાયું છે ને મેં? એમબી બોલો, એમબી સાઇન થીટા. આવી રીતે લખીએ છીએ ને આપણે. ટોર્ક = m ક્રોસ બી. ક્રોસ ગુણાકાર કરો એટલે એમબી સાઇન થીટા. પણ પ્રારંભિક ટોર્ક હોય તો થીટા તરીકે તમારે શું લેવાનું? પ્રારંભિક ટોર્ક માટે થીટા બરાબર 0. બરાબર. હવે અહીં આગળ આ યાદ રાખવાનું. તો અહીં 0 લઈશું આપણે, સાઇન 0. હવે આને આપણે કાઢી નાખીએ. સાઇન 0 ની કિંમત શું થાય? 0. એટલે ટોર્ક શું થઈ જશે? ટોર્ક = 0. બરાબર છે. અહીં આગળ અને એકમ શું થશે? તો બી નો એકમ શું થાય? બી નો એકમ ટેસ્લા. આ 0 છે તો એકમ લખવાની કઈ જરૂર નથી. અને આપણે કેવી રીતે આન્સર લખીએ? ફ્રેમ કરીને લખીએ 0. હવે અંતિમ ટોર્ક. હવે આપણે શું કરીએ છીએ? અંતિમ ટોર્ક લઈએ. તો અંતિમ ટોર્ક માટે તમારે અંતિમ ટોર્ક શોધવું હોય તો થીટા બરાબર 90 લેવાના. તો ટોર્ક = mb sin 90 લેવાનું. કિંમત મૂકો. ચલો m ની કિંમત શું છે? ઉપર મેળવી છે આપણે. 1 પોઈન્ટ સમથિંગ એટલે 1 અને 1 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10 ની 1 ઘાત. 10 લખશો તો પણ ચાલશે. બી અહીં બી તમને કેટલું આપ્યું છે? 2 ટેસ્લા. અને sin 90 ની કિંમત શું થાય? 1 એટલે 10 દુ 20. ટોર્કનો એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ શું થશે? ન્યૂટન. પ્રોપર લખીએ થોડુંક, આ ભેગું થઈ ગયું છે.
તો 20 ન્યૂટન મીટર. એને આપણે પાર્ટીશન કરીને લખી દઈએ, અરે સોરી, ફ્રેમ કરીને લખી દઈએ. આન્સર છે ને આપણો. તો આ તો 0 છે, ત્યાં એકમ નહીં લખો તો પણ ચાલશે ને, લખવું હોય તો ન્યૂટન મીટર. આ સી થયો. હવે ડી માં શું કહે છે આપણને? જ્યારે ગૂંચળું 90 ના કોણ પાસે પહોંચે છે ત્યારે તેની કેટલી કોણીય ઝડપ, સાંભળજો, તમને શું પૂછ્યું છે? કોણીય ઝડપ. તો તમારે કોણીય ઝડપ શોધવાની છે. તો ડી નો આન્સર ડી. તો કોણીય ઝડપ એટલે ઓમેગા. ઓમેગાનું સૂત્ર છે √2mb/I. કિંમત મૂકીને આન્સર લાવવાનો છે. તો 2m, એમ આપણે 10 ની 1 ઘાત એટલે 10. બી આપણને કેટલો આલ્યો છે? 2. અને આઈ એટલે પ્રવાહ કેટલો છે? પ્રવાહ 3.2. 1 મિનિટ ધ્યાન આપજો ભાઈ. અહીં આઈ એટલે પ્રવાહ નથી. આ સૂત્રમાં આઈ એટલે જડત્વની ચાક માત્રા ની આપેલું છે નીચે. જો ઊંચાની જડત્વની ચાક માત્રા 0.1. ઓકે, તો અહીં તમારે 0.1 લખવાનું છે. તો નીચે 0.1. તો શું થશે? ચલો 2 અહીં નીચેથી પોઈન્ટ કરીએ એટલે ઉપર 0, 100 ગુણ્યા 4, 400 નું વર્ગમૂળ શું થાય? 20. બરાબર છે. તો આ થયું આપણું ઓમેગા. અને ઓમેગાનો એકમ શું લખીશું આપણે? સેકન્ડ ઇન્વર્સ. શું લખીશું આપણે? સેકન્ડ ઇન્વર્સ. આન્સર છે તો આપણે કેવી રીતે લખીશું? ફ્રેમ કરીને લખીશું. ઓકે, ચલો ત્યાર પછી ઉદાહરણ 4.11. આમાં શું કહ્યું છે આપણને? વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે ભ્રમણ કરવા લાગે? ના. આન્સર લખીશું આપણે. પહેલાનો આન્સર ના. કારણ કે ટોર્ક એ સમતલને શિરોલંબ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? શિરોલંબ હોવું જોઈએ. શિરોલંબ હોવું જોઈએ. પરંતુ અહીં ક્યાં છે? અહીં ગૂંચળું તમે શું કર્યું છે? સમક્ષિતિજ પર મૂકેલું છે એટલે સમતલ પર છે. પરંતુ અહીં ટોર્ક એ સમતલ પર છે. પહેલો આન્સર આવી ગયો. ચલો બી નો આન્સર લખીએ આપણે. થિયરિકલ છે. વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય તો સ્થાયી સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? તો કઈ દિશામાં ગોઠવાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો અહીં ગૂંચળું એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. ઓકે, પછી શું કે છે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. તો કેમ હોય એનું કારણ આપવાનું છે. તો ધ્યાન આપજો. અહીં ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી.
આ ગુચા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે પરિણામે મહત્તમ ફ્લક્સ મળે છે. થઈ ગયું. ત્યાર પછી સી નો આન્સર સી શું કે છે? અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ હોય તો શા માટે વર્તુળાકાર ધારણ કરે છે? સાંભળો, તમને તાર અહીં વર્તુળાકાર કેમ ધારણ કરે છે? કારણ કે વર્તુળાકાર એ બીજા બધા આકાર કરતા સૌથી વધારે ક્ષેત્રફળને ધારણ કરે છે. કારણ લખવાનું, કારણ કે વર્તુળાકાર એ બીજા બધા જ આકાર કરતા સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવે છે. પરિમિત લંબાઈ માટે હો. ઓકે. આથી મહત્તમ ફ્લક્સ મેળવવા માટે તે વર્તુળાકાર ધારણ કરે છે. ક્લિયર થઈ ગયું? ચાલો એના પછીનો દાખલો જોઈએ. આપેલ પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એ મીટર, આ દાખલો પણ મારા તરફથી તમારે તૈયાર રાખવાનો છે. તો જુઓ, પહેલા શું કે છે? એ તમને અહીં આ તો અવરોધ આપેલો જ છે અને તમારે આર કહેવાનો છે અને આરજી આપેલો છે. તો જ્યારે આરજી આપેલો હોય અને પ્રવાહ માપવાનો હોય, સાંભળજો, તો I બરાબર V અપોન, આપણું સૂત્ર તો V અપોન R થાય, પણ આરજી આપેલો છે તો આરજી હંમેશા શ્રેણીમાં હોય ગેલ્વેનોમીટર. તો V કેટલો છે? 3. R કેટલો છે? 3. આરજી કેટલો છે? 60. એટલે 3/63. તો 3/63 કેલ્સીનો ઉપયોગ કરો તો 3/63 કેટલો થશે? 0.047 પ્રવાહ છે એટલે એમ્પિયર. આ એ નો આન્સર થયો. હવે આપણે બી નો આન્સર લખીએ. બી એમાંય પ્રવાહ બધામાં પ્રવાહ શોધવાના છે, વિદ્યુત પ્રવાહ માપવાનો છે. હવે બી માં શું કે છે? એ માં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર છે, એની જોડે હવે શન્ટ જોડ્યો છે. તો સાંભળજો, અહીં ગેલ્વેનોમીટર તો છે જ, હવે એની જોડે શન્ટ જોડો તો શન્ટને સમાંતરમાં જોડાય ગેલ્વેનોમીટર જોડે, એટલે ઉપર બંનેના અવરોધનો ગુણાકાર, નીચે સરવાળો, આવું થાય. બસ હવે કિંમત મૂકો. વી એટલે 3 છે, આર એટલે પણ 3 છે, આરજી એટલે 60, આરએસ એટલે 0.02 છેદમાં 60 વત્તા 0.02. તો ઉપર 3 નીચે 3 વત્તા આ બેનો ગુણાકાર, 60 દુ 120 અને 2 પોઈન્ટ કપાય એટલે 1.20 એવું થયું. 60 દુ 120 ને 2 આંકડા પહેલા પોઈન્ટ અને નીચે 60 માં ઉમેરે એટલે 60.02. તો 3 ના છેદમાં 3 પ્લસ કરો, શું થશે? 1.20 ભાગ્યા 60.02
0.0199 બરાબર. તો 3 ભાગ્યા 3 માં ઉમેરાય એટલે 3.0199 તો શું થશે? તો કરો તો 3 ભાગ્યા 3.0199 0.99 અને પ્રવાહ છે એટલે એમ્પિયર. ઓકે, તો આ આપણો આન્સર છે. તો એને આપણે કેવી રીતે લખીએ? ફ્રેમ કરીને લખીશું. તો એને ફ્રેમ કરી દઈએ આપણે 0.99 એમ્પિયર. ચલો હવે આન્સર સી લખીએ આપણે. સી, તો સી માં શું કહ્યું છે? શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. આદર્શ એમીટર શૂન્ય અવરોધ એટલે આરજી ની કિંમત 0 એટલે ખાલી V upon R થાય. I is equal to V upon R. V 3 વોલ્ટ આપેલા છે અહીં અને R પણ આપણને 3 આપેલા છે. 3 કેન્સલ થશે એટલે 1 એમ્પિયર. આ આપણો આન્સર છે. એટલે ફ્રેમ કરીને લખીશું આપણે. ઓકે, તો અહીં આપણા બધા જ ઉદાહરણ પૂરા થયા. ઓકે, તો સરસ રીતે દાખલા તૈયાર કરી દેજો અને આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીએ. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.